તો કેમ છે મારી ઇન્સ્ટા ફેમિલી, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો મિત્રો, આજનો બ્લોગ ખાલી સ્પેશિયલ બનાવ્યો હતો આપણે જે મહેનત કરીએ છીએ એ માટે. તો મિત્રો જો આ જે ઘાસની અંદર પાણી છે, આ જગ્યાએ જ બધું પડી લીધું છે. આ કિન્ને થાય તો આપણે પાણીનું પણ રૂબરૂ બતાવી દઈએ. જુઓ ત્યાર પગ હજી પલળેલા છે. જો મિત્રો, અહીંયા જૂની લાઈનનો ખાડો છે અને જોઈ શકો અત્યારે આ બુલેટ ઘાસ છે અને આની અંદર પાણી હડેલું છે અને દાડો પણ આથમી ગયો છે અને હોજ નાટકનો બ્લોગ બનાવ્યો છે. મિત્રો સપોર્ટ કરતા રહેજો. હજી તો ઘણી બધી અને આ ઘાસ ફક્ત ભેંસો માટે આપ લગભગ આનું જે આપણી ઉંમર હોય એમની પણ એક આયુષ્ય ઉંમર છે. જે આ ઘાસ છે એ કમસે કમ જ્યારે તમે ડોકા એના વાવો એટલે એ 25 વર્ષ સુધી રહી શકે છે. એ નવું આવ્યું છે અને આ મગફળી છે એ પણ અહીંના ભાઈની જ છે. અને આપણે ચારો જોઈ લઈએ કે ભરણો છે કે નથી ભરણો. જો મિત્રો, ચારો તો કમ્પ્લીટ થઈ ગયો છે. મગફળી છે, તમારે હોય તો કોમેન્ટ કરજો. અને હાલ મિત્રો આપણે નવા નવા બ્લોગ આવશે, કેમ કે આપણે જે બ્લોગમાં નવા છીએ અને આપણને એટલું એમ કે આપણે તો જો વિડીયો શૂટિંગ કરે છે એટલે આપણને કોઈ વાંધો નથી બ્લોગ બનાવવામાં. અને ખાસ વાત કે આપણે જેવા સાદા છીએ એવા સાદા જ બ્લોગ આવશે. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા વિડીયો ફક્ત દેવના જ આવશે. અને રહી વાત કોમેડીની, તો જો તમારો જેવો સપોર્ટ હશે એવા આપણે કોમેડી વિડીયો પણ બનાવીશું. અને હાલ નહીં પણ કોમેડી વિડીયોમાં 2-3 વર્ષ લાગી જશે. તો મિત્રો, હાલ જેટલો દેવવાળા વિડીયોની અંદર સપોર્ટ કરો અને જેટલો સપોર્ટ મળે એટલો આપણે જોઈ લઈશું. કારણ કે આપણે દેવ પરથી તો બહુ ફેમસ છીએ. ઇન્સ્ટાગ્રામની અંદર મારે હાલ 30 કે ઉપર ફોલોવર છે, 33 કે થવા આવ્યા છે. તો એમાં પણ કોઈ વિડીયો 5 લાખ, 6 લાખ, 3 લાખ અને એક વિડીયો મારે મિલિયન ઉપર ગયેલો છે. તમે જે સ્ક્રીન ફોટા જોઈ શકો છો. તો મારો એ પ્રાઇવેટ એકાઉન્ટ છે, તો એકાઉન્ટને છે ને સપોર્ટ કરતા રહેજો. અને યુટ્યુબમાં તો ફૂલ કરજો. મિત્રો, આપણે યુટ્યુબની અંદર શરૂઆત કરી છે હવેથી, એટલે મહેનત કરું છું. એટલે મિત્રો સપોર્ટ કરજો. બધા યુટ્યુબર છે, આપણે પણ યુટ્યુબર બનવા માગીએ છીએ કે આપણે પણ મહેનત કરીએ તો આગળ આવશું. તો મિત્રો, અને અમે પણ ખેડૂત જ છીએ. જો કાલે આ ઘાસમાં પાણી છે, અત્યારે તો 6 વાગે રિટર્ન થઈ જશે. અને જે આપણે દેવના જે અંબેમાનો વિડીયો યુટ્યુબની અંદર જે નાઇટમાં આવેલો છે એને તમે જોવાનું ભૂલતા નહીં. અને હા, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. તો મિત્રો, જે યુટ્યુબમાં આપણે મહેનત કરવાનું છે એ લગભગ છેલ્લા 40 થી 50 દિવસ થયા છે. 1 મહિના ઉપર થયું છે, પણ સારો સપોર્ટ મળે છે. આજ વગર સબસ્ક્રાઈબરે અમારો વિડીયો 3 થી 4K, 5K, 1K, 2K એવા હેડે છે. તો થેન્ક યુ. અમને પણ ગર્વ થાય છે કે મારા પણ ચાહકો છે. જય માતાજી. મળીએ છીએ ઘર તરફ જઈએ તાણે. આપણે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને જે મારું સ્ટેન્ડ છે એ હું અહીં જગ્યાએ રાખું છું અને આ તરફ ફોન રાખી અને વિડીયો શૂટિંગ કરું છું. પાછળની જે ખાસ ઝાડ છે એ ઝાડની આપણને પોઝિશન સારું લાગે અને એનો લુક સારું લાગે. જેનાથી કરીને ગ્રીન હોય એનાથી વિડીયો આપણો બહુ હેવી લાગે. એટલે હું દરેક વિડીયો અહીંયા શૂટિંગ કરું છું. તો આપણે હવે ઘર તરફ જઈએ છીએ. આ પણ આ ઓબો છે, આ પણ મગફળી છે. કેટલી મસ્ત લુક લાગે.
મગફળીનું. તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે અને રસ્તામાં થોડું કામ હતું એટલે એ રસ્તાના કટ તમને વાવડી નાખ્યો અને હવે આપણે કરીશું વિડીયો એડિટિંગ, કેમ કે બ્લોગ એડિટિંગ કરી અને પછી હું પોસ્ટ કરીશ. તમને કેવો લાગે છે કેવો નથી લાગતો કોમેન્ટ કરજો અને મારા દેવના વિડીયો તો તમે ચોક્કસ જોવા આવજો મિત્રો. એ વિડીયો દેવનો બહુ ફરજિયાત જોવાનો, કેમ કે એ તમારું કયું દેવ છે કયો દેવ નથી એ માટે હું વિડીયો બનાવું છું. અને દેવનો વિડીયો ખાસ એટલા માટે હોય છે કે તમારા ઘેર દેવ હોય કે નથી હોતું, દેવને તમે કેટલું માનો છો નથી માનતા એ માટે વિડીયો હું બનાવું છું. અને તમને એવું લાગશે કે હું સારી વિડીયો બનાવું તો પણ બનાવી દઈશ. કોમેન્ટ કરજો અને બ્લોગ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય